હવા અવર જવર પેલું થઈ જાય એમ. આ ડીંગલી ખાસ બનાવી લેવાની, આંગળીથી કરવા જાવ તો થેલી ફાટી જાય એમ. હવે આમાં છે ને બે પ્રકારની કેરી છે. એક નાની, મતલબ આ 70 ગ્રામથી 80 થી 70 ગ્રામની ફળ છે ને આ 100 ગ્રામનું ઉપરનું ફળ છે. તો આપણે જે મોટા દાના હોય તેમાં 1 નંબરની થેલી લગાવવાની. હવે ધારો કે આ છે, હવે તો આના પર કવર લગાવવાનું હોય તો આને છે ને પહેલાં છે ને સાફ કરી નાખવાનું જરાક. આવી રીતે આમાં પણ મોર બી બધું જ હોય છે, એટલે જરાક સૂકાવ મોર હોય તે કાઢી નાખવાનું. આવી રીતના આ થેલી આમ ચડાવવાની. આ છે ને અહીંયા પહેલાં પકડવાના, આવી રીતના ડીચા હાથે આવું પકડવાનું. ડીચા હાથે પકડે એટલે આના પર દબાવવાનું. આ હાથ એટલે ડીચો તો છોડવાનો જ નહીં પાછળ એમ. આ બધું એના પર ડીચા પર આ ભેરવાનું છે તમારે. આવી રીતે ને પછી આજે આમાં છે ને તાર આવે છે, એટલે આ તાર છે ને આવી રીતે અહીંયા ભેરવી દેવાનો, અહીંયા પકડવાનો. એટલે આ પોઝિશન આવે તમારી. એટલે આ છે ને એની ડીચા હાથે આ તાકાતથી જરાક ફરાઈ દેવાના. આ તમે ફરાઈ દેવો એટલે મેક્સિમમ 20 સેકન્ડમાં તો આ તમારું કવર લાગી જાય. આ તમારો દાનો અહીંયા છે તો અહીંયા સુધી દાનો અહીંયા મોટો થઈ જાય. હવે આ કવર લગાવવાના ફાયદા તમને કહું કે આ જે કવર લગાવો તો વરસાદથી કોઈ આપણે એનો ઇફેક્ટ નહીં થાય. આ થેલી 2 થી 3 વખત તમે વાપરી શકો. હવે બીજું કે આની અંદર છે ને લાલ મંકોડા આવે આંબાના ઝાડ પર. એ લાલ મંકોડા આવે ને અહીંયા ડીચા પર છે ને પેલા સફેદ ઢેકુન આવે ને મિલીબગ, એ મિલીબગ અહીંયા એના પગથી લાવે, અહીંયા આવે એટલે પેલી કેરી આખી ખરાબ કરી નાખે. તો એના માટે છે ને આપણે થેલી લગાવે તો મંકોડા અંદર જઈ નહીં શકે. ફળ માખી હોય તો તે બી અંદર નહીં જઈ શકે. કોઈ પણ પ્રકારની જીવાત અંદર જઈને કેરીને નુકસાન નહીં કરી શકે. બીજું આપણે આંબાની અંદર ચીકટો પડે છે, મધ્ય લાગે ને તો ચીકટો પડે તો આ થેલી પર પડે, અંદર કેરી જેવી ને તેવી રહે, કેરીને કોઈ જાતનું નુકસાન નહીં થાય. હવે આ તમે જોજો આ કેરી પર છે ને સફેદ પાવડર આવી ગયેલું છે, તો આ સફેદ પાવડરને બી નુકસાન નહીં કરે. બીજું અંદર આ થેલીનો કલર છે ને કાળા કલરનો છે, તમે જોજો કાળા કલરનો. તો આ કલરના લીધે શું થાય કે આંબો છે ને જ્યારે પાક પર આવી જાય ને ત્યારે એક કલર છે ને એક લાઇટ યલો એટલે મતલબ થોડો પીળો કલરનું થઈ જાય એમ. એટલે જ્યારે તમે બેડોમાં આવશો ને આ વગર કવરની ને આ કવરની તમને ખબર જ પડી જાય. કવર એકદમ એક્સપોર્ટ ટાઈપનો કલર એને આવી જાય ને આ થેલીમાં તમે થેલી લગાવો તો આ દાનો ધારો કે તમારો 200 ગ્રામનો થતો હોય તો 300 ગ્રામનો દાનો થાય. એટલે મતલબ કેરીની સાઈઝ વધે. આ થેલીની અંદર એવું વાતાવરણ નિર્માણ થઈ જાય કે જેથી કરીને એ ઓટોમેટિકલી વાતાવરણ નિર્માણ થઈ જાય તો કેરીની સાઈઝ બી વધે, કલર બી આવે ને કોઈ જાતનું નુકસાન બી નહીં થાય. ને અમુક જગ્યા પર કેવું છે કે કેરી મોટી થાય ને તો દવા છંટકાવ કરવું પડે. આમાં દવા છંટકાવની જરૂર જ નહીં પડે. એટલે બધી રીતે કેરીનું સંરક્ષણ બી થઈ જાય ને દાનો બી એક્સપોર્ટ ક્વોલિટીનો તૈયાર થઈ જાય. બીજું ચામાચીડી આવે તો ડૂખ મારી જાય, પક્ષી આવે ડૂખ મારી જાય, તેનાથી બી નુકસાન નહીં થાય. પછી તાપ પડે તો તાપ પડવાથી ફળ પર અહીંયા એક સાઈડ પર પીળો ડાઘો પડે એમ. તો આમાં એવું છે કે આ કેરી ફરતીથી પાકે એમ. પેલું તાપ પડે તો તાપ પડવાથી એવું છે હાફૂસ કેરીમાં ને અમુક કેરીમાં છે ને તાપ પડવાથી છે ને દાનો ભલે ઉપરથી દેખાય પણ અંદર છે ને ખરાબ થઈ જાય. સ્પોન્જી ટીસ્યુ નામનો પેલું જે રોગ આવે ને તે લાગી જાય એમ. તો આ કવર લગાવવાથી એને તાપ નહીં લાગે એટલે એ રોગ બી નહીં લાગે એને. અને ડાઘા પડે તો ડાઘા પડવાથી મતલબ આ કવર પર લાગે એટલે ફળ નુકસાન નહીં થાય એમાં. એટલે ઘણી બધી રીતે ફળનું સારું માવજત બી થાય ને ફાયદો બી થઈ જાય છે. એટલે આ ટાઈપનું તમે આમાં કવર લગાવવાનું છે. બીજું કવર જે છે તમે હવે 2 નંબરવાળી થેલી છે. હવે 2 નંબર થેલીમાં છે ને સેમ પેલામાં જેવું હોલ પાડ્યું તો આમાં બી આવી રીતે હોલ પાડવાનું, અહીંયા દબાઈ દેવાનું જરાક એટલે આ ખુલ્લું થઈ જાય આ ટાઈપ. આવી રીતના આ છે તો 70 ગ્રામનું ફળ. એટલે પટ્ટીમાં તમે માપો તો એ 6 થી 7 ઇંચ વાળું આ ફળ છે આટલું. અને આ છે તો 8 ઇંચ વાળું, 10 થી 11 ઇંચ વાળું, 8 થી 11 આ મોટા ફળમાં. એટલે મતલબ એટલું કે જે વહેલા પાકે તેમાં 1 નંબર અને પછી પાકે તેમાં 2 નંબર કેરી લગાવવાનું. હવે આ 2 નંબરની આપણે કેરી લગાવવાનું છે આવી રીતના ડીટો પકડવાનું, એના પર આ બધું ઘેરવું જોઈએ. આવી રીતના પાછો આને પકડવાનું, આ તાર જે છે એને ફરતી ત્યાં ઘેરવું પડે. આ આવું વ્યવસ્થિત ફિટ કરવું પડે અહીંયા, ઢીલું નહીં કરતા કેમ કે મંકોડા બિંકોડા અંદર જવું નહીં જોઈએ એમ.